સોધીકાંઠથી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી. દરમિયાન પોલીસ ASI દેવજીભાઈ મહેશ્વરી તથા હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી, સુરજભાઈ વેગડા, લીલાભાઈ દેસાઈ, રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી નાઓ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રાજેશભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવી નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે મગન રાયમલ મહેશ્વરી રહે લુડવા, તાલુકો માંડવીવાળો, લુડવા ગામથી દક્ષિણ બાજુએ પીરવાડી વિસ્તારમાં આવેલ પોતાના કબજા ભોગવટાની વાડીના ઓરડા પાસે ખુલ્લા ઓટલા પર બહારથી ખેલીઓ બોલાવી ધાણીપાસાનો પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે અને તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા અમુક ઈસમોને ધાણીપાસા વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. પકડાયેલ ઈસમો લખન બુધિયા મહેશ્વરી, ઉંમર વર્ષ 29, રહે બસ સ્ટેશનની બાજુમાં લુડવા, તાલુકો માંડવી, કચ્છ. હીરાલાલ વેલજીભાઈ મહેશ્વરી, ઉંમર વર્ષ 51, રહે લુડવા, તાલુકો માંડવી, કચ્છ. તેમજ મનસુખ મેઘજીભાઈ બુચિયા, ઉંમર વર્ષ 35, રહે જામથડા, તાલુકો માંડવી, કચ્છ. જીતેન્દ્ર બાબુલાલ ચાવડા, ઉંમર વર્ષ 35, રહે મિથિલા નગરી, એરપોર્ટ રોડ, ભુજ. બિપિન કાંતિલાલ ગોહિલ, ઉંમર વર્ષ 38, રહે ભોલેનાથ પેટ્રોલ પંપની સામે મિર્ઝાપર, ભુજ, કચ્છ. મૂળ રહે ભેરૈયા, તાલુકો માંડવી, કચ્છ. તેમજ હાજી જુમા ચૌહાણ, ઉંમર વર્ષ 52, રહે ભેરૈયા, તાલુકો માંડવી, કચ્છ. નિકુલ કાલિદાસ મકવાણા, ઉંમર વર્ષ 50, રહે શિવનગર માધાપર, જુનાવાસ, ભુજ, કચ્છ. તેમજ નાસી ગયેલ ઈસમો મગન રાયમલ મહેશ્વરી, રહે લુડવા, તાલુકો માંડવી, કચ્છ. તેમજ અબ્દુલ સિદ્દીક સમેજા, રહે લુડવા, તાલુકો માંડવી, કચ્છ. કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 20,850, ધાણીપાસા નંગ 2, મોબાઈલ ફોન નંગ 7 કિંમત રૂપિયા 75,000, ફોર વ્હીલર કાર કિંમત રૂપિયા 5 લાખ, એમ કુલ 5,96,350નો મુદ્દામાલ સાથે પકડાયેલ ઈસમો વિરુદ્ધ ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.